અને ફરી એકવાર વરસાદી બઝર વાગ્યું વધુ એક અપડેટ પર નજર કરીશું। અમદાવાદમાં વરસાદ બાદ કેટલાય વિસ્તારોની રોડ રસ્તાઓની આ પરિસ્થિતિ છે। અમદાવાદમાં રસ્તાઓના હાલ કે જે હાલત તેમની ખરાબ થઈ છે, વંદે માતરમ રોડની વાત કરીશું, એ અમે આપને દ્રશ્ય બતાવીશું કે ત્યાંની પરિસ્થિતિ શું છે। 4 દિવસ પહેલા ઘણો વરસાદ પડ્યો અને આ વરસાદમાં ત્યાંના રોડ ધોવાયા છે। ચંદ્ર પર જતા હોય તેવું નાગરિકો અનુભવી રહ્યા છે। રોડ પર 1.5 ફૂટ જેટલા મોટા ખાડાઓ પડ્યા છે અને પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। આ પરિસ્થિતિથી ખાડા પડતા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। અમદાવાદના રસ્તાઓની આ હાલત છે અને અમદાવાદના વંદે માતરમ રોડ કે એ વિસ્તારમાં ખાડાઓનું સામ્રાજ્ય ચારે તરફ હોય એ પ્રકારની પરિસ્થિતિ। તો રોડ વરસાદના કારણે વરસાદના હિસાબે રોડોની હાલત તો ઘણા સમયથી અમે ખરાબ હતી જ, રોડને કારણે વધુ ખરાબ થઈ ગઈ છે, જેથી કારણે 2 વ્હીલર અને 4 વ્હીલર જાય છે ત્યારે કાં તો સાંધાની તકલીફો થવા માટે તૈયાર રહેવું પડે છે, એવી પરિસ્થિતિ અત્યારે થઈ ગઈ છે। મ્યુનિસિપાલિટી જ્યારે આવે છે ત્યારે કોઈ મિનિસ્ટર કે કોઈ નેતા આવવાનો હોય ત્યારે રોડો સરખા કરવા માટે દેખા દે છે, બાકી કોઈને આવવાની તકલીફ રહેતી નથી। આજે 4 દિવસ જે સળંગ જે વરસાદ પડ્યો એમાં આની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે। જ્યારે એ લગભગ 1-1 ફૂટના ખાડા થઈ ગયા છે। અથવા કોઈ એક્ટિવાવાળો કે 2 વ્હીલરવાળો કોઈ બી નાના પૈડાના સાધનવાળો જો અહીંયાથી નીકળે તો 100% એને મણકાનો સ્પાઇનનો પ્રોબ્લેમ થઈ શકે છે। કોઈ ઘરડા બા દાદા હોય કે એ જો અહીંયાથી નીકળે તો 100% એમને એક્સિડન્ટનો બી બહુ મોટો ભય રહેતો હોય છે। એટલે ખરેખર બહુ ખરાબ રસ્તો થઈ ગયો છે અહીંયા આગળ। એકચ્યુઅલી અહીંયા ખાડા એટલા બધા વધી ગયા છે કે ડેલી રૂટીનનો આ રસ્તો છે અને અહીંયાથી જવામાં અમને બહુ જ તકલીફ પડે છે। એટલી તકલીફ પડે છે કે મેં તો ઓલરેડી મારા વ્હીકલના એકવાર ટાયર્સ પણ ચેન્જ કરાવી નાખ્યા ડ્યુ ટુ કે એમાં એટલા બધા પંચર પડી ગયા હતા। પ્લસ આપણે જોઈએ ને તો એવું લાગે છે કે આપણે મૂન ઉપર જતા હોય એટલા ખાડા છે। તમે આગળ જોયું બી હશે કે કેટલા બધા ખાડા છે। ડેલી આ રસ્તો છે, એવું પણ નથી કે ચલો અમારે દિવસમાં એક વખત જ નીકળવાનું થાય છે। આ રસ્તા પરથી અમે છોકરાઓને સ્કૂલે મૂકવા જઈએ છીએ, લેવા જઈએ છીએ, શાકભાજી માટે જઈએ છીએ। રૂટીન અમારો રસ્તો છે જે અમે આ જ યુઝ કરીએ છીએ અને એટલી બધી હાલાકી અમને થાય છે અહીંયા કે હવે એ અનબેરેબલ થઈ ગયું છે। તો અમને રિક્વેસ્ટ છે કે પ્લીઝ બને એટલું જલ્દી આ અમને સોલ્યુશન लावीने आपको कि जैसे बारिश हुआ कि रोड हर टाइम ये खराब हो जाते हैं। ईच एंड एवरी टाइम ऐसा हो जाता है कि व्हीकल को आना जाना तकलीफ हो जाता है। आप देख सकते हो कि कितना खड्डे हो गए इधर, और हर टाइम किसी को इतना टाइम नहीं रहता है कि जो भी नौकरी धंधे वाले लोग हैं तो मतलब क्या करेंगे, इतना सारा प्रॉब्लम रहता है तो किसको बताए जाके। सोसाइटी तक बता सकते हैं, फिर कॉरपोरेट कौन है, कौन क्या कर रहा है, रोड किसने बनाया, ये सब ज़रूरी है। प्लानिंग ज़रूरी है पहले, प्लानिंग के बाद अपना जो भी ये रोड बनाते हैं उनका नाम डिटेल्स वगैरह ज़रूरी है, जो कि कॉरपोरेट के पास होना चाहिए। અમદાવાદમાં ખાડામાં રોડ કે રોડમાં ખાડા તે કહેવું હવે અઘરું પડ્યું છે, કારણ કે અમદાવાદમાં વરસાદ બાદ શહેરના તમામ રોડ રસ્તાઓની આ જ પ્રકારની પરિસ્થિતિ છે। અત્યારે અમે છીએ વંદે માતરમ સેવી સ્વરાજ રોડ ઉપર। ત્યાં જુઓ આપ, 1-1 ફૂટ ઊંડો ખાડો છે જે પડી ગયો છે, જેના કારણે તમામ વાહનોને અહીંયા પટકાવવાનો વારો આવી રહ્યો છે। અનેક રજૂઆતો તેમ છતાં પણ અહીંયાના રોડની પરિસ્થિતિ છે તે તેમની તેમ જ છે। વાહન ચાલકો જ્યારે અહીંયાથી પસાર થાય છે ત્યારે તેમના મનમાં એ સવાલ થાય છે કે આ રોડ ક્યારે રિપેર થશે કે નહીં, અને સાથે જ તેમના વાહનને નુકસાન તો નહીં થાય ને, તેમનો અકસ્માત તો નહીં થાય ને, તે સતત ભય છે તે લોકોને અહીંયાથી પસાર થતા વખતે રહેતો હોય છે। ત્યારે અમદાવાદ મનપા પણ દર વર્ષે 20,000 જેટલા ખાડાઓ છે તે અમદાવાદના રોડ ઉપર પૂરે છે, પરંતુ તેમ છતાં અમદાવાદના રોડની પરિસ્થિતિ જુઓ, ખાડા અને બીજી બાજુ કપચી, અને તે જ પરિસ્થિતિ છે જે સમગ્ર શહેરની અંદર તમામ જગ્યાઓ ઉપર જોવા મળી રહી છે। વાહન ચાલકોને પણ ક્યાંક અકસ્માતનો ભય છે તે સતાવે છે, તો ધૂળની ડમરીઓ છે તે પણ અહીંયા સતત ઉડી રહી છે, એટલે જેના કારણે લોકોને પણ અહીંયાથી અવર જવર કરવી ભારે અઘરી પડી રહી છે। અમદાવાદ મનપા કરોડોનો ખર્ચ કરે છે, કરોડોના ખર્ચે રોડ રસ્તા બનાવે છે, તેમ છતાં પણ અમદાવાદ શહેરના રોડની આ પ્રકારની પરિસ્થિતિ, ક્યાંક રોડમાં પણ ભ્રષ્ટાચાર થયા હોય તેવી વાત પુરવાર કરે છે। વરસાદ બાદ દર વખતે અમદાવાદના રોડ ધોવાય તે કંઈ નવાઈની વાત નથી, પરંતુ તે પરિસ્થિતિ દર વર્ષે થાય, તેના કારણે અમદાવાદીઓના મનમાં પણ અમદાવાદ મનપા સમક્ષ અનેક સવાલો ઊભા થતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન વિજયસિંહ ડોડ સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।
અને આ જ મુદ્દે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ. ઉમંગ, આ તમામ અમદાવાદીઓની પરિસ્થિતિને આપણે સાંભળી, બધાની એક જ વાત છે કે તંત્રમાંથી કોઈ લોકો અહીંયા સુધી પહોંચ્યું નથી. આખરે સવાલ એક કે આખરે ક્યાં છે નેતાજી? ચોક્કસથી અત્યારે એક ગીત યાદ આવે કે જે ગુજરાતના ખ્યાતનામ સિંગર છે ફાલ્ગુનીબેન પાઠક, એમણે ખાડા માટે જ એક સ્પેશિયલ ગીત લખ્યું હતું અને એમણે ગાયું પણ હતું કે ખાડા પુરાવો રાજ, રસ્તા સુધરાવો રાજ, રોજ મારી ગાડી સર્વિસ માંગે માં ખાડા વાળી. એટલે આ પરિસ્થિતિ શહેરીજનોની થઈ છે અને એમાં પણ એમણે ઉમેર્યું હતું કે જય જય કપચી, જય જય ડામર ને જય જય આરસીસી. અને એટલા માટે જ અત્યારે તમામ એ ગુજરાતવાસીઓ, ન માત્ર અમદાવાદની વાત કરીએ આપણે, બધે જે પરિસ્થિતિ છે અને ખાસ કરીને મહાનગરપાલિકા જ્યારે કરોડો રૂપિયાના બજેટની જોગવાઈ વ્હાઇટ ટોપિંગ રોડની વાત કરે, મોડલ રોડની વાત કરે, સાથે સાથે વિસ્તારની અંદર સારામાં સારો રોડ બનાવીશું, ક્યાંક ડસ્ટ ફ્રી, સાંભળજો ફરીથી કે ડસ્ટ ફ્રી રોડ ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાની પણ વાત કરે, પણ અત્યારે પરિસ્થિતિ એ થઈ છે કે રસ્તાની અંદર હવે ડામર નહીં ડસ્ટ જ દેખાય છે અને વાહન જ્યારે પસાર થાય તો પાછળ કોઈ દ્વિચક્રી વાહન એટલે કે ટુ વ્હીલર વાળો વ્યક્તિ હોય ને એને આમ આંખ બંધ કરી દેવી પડે. એટલી કપચી ઉડે છે, એટલી ધૂળ ઉડે છે. અને થાય છે શું? આ પહેલી વખત થયું એવું તો છે ને કે વરસાદ આટલા વર્ષોમાં પહેલી વાર પડ્યો છે અને રોડ રસ્તા તૂટી ગયા છે. દર વર્ષે આ જ પરિસ્થિતિ થાય છે, પણ આ લોકોને જ્યારે પણ આવું થાય એટલે એના ઉપર રીસર્ફેસના નામે કાળો ડામર એ પણ કલરની જેમ પાથરી દે છે અને એના જ કારણે ક્યાંક વરસાદ પડે, થોડા જ વરસાદની અંદર રોડ ઉપર રહેલી કપચી નીકળી જાય, ડામર નીકળી જાય અને પછી ડસ્ટ ઉડે છે અને એના કારણે શહેરીજનો જે ટેક્સના રૂપિયા જે આપે છે એ તિજોરીમાં ભરવા કરતા ક્યાંક જે આ કોર્પોરેશનમાં બેઠેલા અધિકારીઓ અને હોદ્દેદારો છે ક્યાંક મિલીભગતના કારણે, કારણ કે અનેક આક્ષેપો આ બાબતે થઈ ચૂક્યા છે અને એટલા જ માટે એમના ખિસ્સામાં રૂપિયા જતા હોય ને એના જ કારણે ક્યાંક આ પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જુનાગઢ બધે જ જગ્યાએ ટોલ ટેક્સના નામે રાધા આપણે હાઈવે ઉપર ફરીએ તો ટોલ ટેક્સના નામે પણ આપણે કેટલો બધો ટોલ ભરીએ છીએ. હવે તો ફાસ્ટેગ આવ્યો એટલે કે આપણે એમ કહેવું કે ભાઈ રસ્તો સુધરાવો પહેલા પછી તમે ટેક્સ લેજો, હવે તો એ પણ ડાયરેક્ટ કપાઈ જાય છે. એટલે ક્યાંય પણ લોકોને બોલવાનો મોકો નથી મળતો અને જ્યાં લોકો બોલવાનો પ્રયત્ન કરે છે ત્યાં આગળ થોડા ઘણા કપચીના રોડા નાખી અને કોર્પોરેશન પોતાની વાહવાઈ અને ફોટોગ્રાફી કરવા માટે સ્પેશિયલ મીડિયાને આમંત્રણ આપે છે કે આ વિસ્તારમાં અમે આજે રોડના ખાડા પૂરવા જવાના છીએ તો તમે આવજો અને ફોટો પાડીને બતાવજો. અરે સાહેબ, ફોટો પાડીને બતાવવાની વાત છોડી દો, તમે કામ કરી લો એટલે ઓટોમેટિક લોકોને દેખાવાનું છે અને ઉડીને આંખે આવવાનું છે કે તમે કામ કરી લીધું છે. એના માટે તમારે મીડિયા હાઉસને આમંત્રણ આપવાની જરૂર નથી કે અમે ખાડા પૂરીએ છીએ અને તમે ફોટા પડાવવા માટે આવો. જી ઉમંગ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો હાલ આ પરિસ્થિતિ છે અમદાવાદની કે જે અલગ અલગ જગ્યા પરની વિસ્તારની અમે પરિસ્થિતિ આપને અવગત કરાવ્યા.